ચલો આજે આપણે નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ 2025-26 અંતર્ગત ધોરણ બીજામાં આપણે આજે ગણિતનું પરીક્ષા એટલે કે પ્રશ્નોત્તરી કરશું, જે આપણે રમતા રમતા હસતા હસતા જવાબ દઈ દેવાનો છે. સમજાણું? ચલો તો આપણે પહેલા તેના માટે હું થોડાક તમને પ્રશ્ન પૂછીશ એકને, એને મને જવાબ આપવાના છે. નવીનભાઈ, 45, 64 અને 80 છે, તો સૌથી કઈ સંખ્યા મોટી થશે ત્રણેયમાં? વેરી ગુડ. 54, 64 અને 80 માં સૌથી નાની કઈ સંખ્યા થશે? 54, 64 અને 80. વેરી ગુડ. 8 અને 7 નો ઉપયોગ કરીએ તો સૌથી મોટી કઈ સંખ્યા બનશે? 87. વેરી ગુડ. 9 અને 3 નો ઉપયોગ કરીએ તો કઈ સંખ્યા નાની બનશે? 39. વેરી ગુડ. હવે બે વખત હું 2 લઉં તો કઈ સંખ્યા બનશે? 22. વેરી ગુડ. ચાલો હિતુભાઈ, 54, 33 અને 60 છે, તો સૌથી કઈ મોટી સંખ્યા થશે? 60. વેરી ગુડ. 45, 36 અને 70 છે, તો સૌથી નાની સંખ્યા કઈ બનશે? 36. સરસ. 9 અને 8 નો ઉપયોગ કરીને સૌથી મોટી કઈ સંખ્યા બનશે? 98. વેરી ગુડ. 9 અને 2 નો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા કઈ બનશે? 29. વાહ. હવે હું 2 વખત 4 લઉં તો કઈ સંખ્યા થશે? વાહ, વેરી ગુડ. ચલો ધ્રુવભાઈ, 54, 45 અને 70 સૌથી કઈ મોટી સંખ્યા થશે? 70. વેરી ગુડ. 11, 25 અને 90 સૌથી નાની સંખ્યા કઈ હશે એમાં? 11, 25 ને 90. વેરી ગુડ. ચલો હવે 2 વખત 4 નો ઉપયોગ કરીએ તો કઈ સંખ્યા બને? 44. વેરી ગુડ. ચલો રોનકભાઈ, 25, 33 અને 70 પૈકી કઈ સંખ્યા સૌથી મોટી થશે? 70. વેરી ગુડ. 54, 45 અને 90 તો કઈ સંખ્યા સૌથી નાની થશે? 45. વેરી ગુડ. 8 અને 4 નો ઉપયોગ કરીને સૌથી મોટી કઈ સંખ્યા બનશે? 84. વેરી ગુડ. 9 અને 3 નો ઉપયોગ કરીને સૌથી નાની કઈ સંખ્યા બનશે? 39. વેરી ગુડ. હવે 2 વખત હું 6 લઉં એનો ઉપયોગ કરીએ તો કઈ સંખ્યા બનશે? 66. વેરી ગુડ. ચલો યશભાઈ, 54, 70 અને 21 છે, તો સૌથી કઈ મોટી સંખ્યા થશે? 70. વેરી ગુડ. 12, 49 અને 90 સૌથી નાની કઈ સંખ્યા? 12. વેરી ગુડ. 7 અને 9 નો ઉપયોગ કરી સૌથી કઈ મોટી સંખ્યા બનશે? 97. વેરી ગુડ. 6 અને 4 નો ઉપયોગ કરીને સૌથી નાની કઈ સંખ્યા બનશે? 46. સરસ. હવે 2 વખત હું 7 લઉં એનો ઉપયોગ કરી લઉં 7 નો, તો કઈ સંખ્યા બનશે? 77. વેરી ગુડ. ચલો હવે હું તમને થોડાક વ્યવહારિક દાખલા પૂછીશ, એટલે કે વ્યવહારિક પ્રશ્નોત્તરી કરીશ. એના માટે તમારે મને મૌખિક જવાબ આપવાના છે. જો તમારી જરૂર પડે નોટ પેનની કે પાટી પેનની તો તમે એનો ઉપયોગ કરી શકો. ઓકે? યસ ભાઈથી ચાલુ કરીએ. યસ, મારી પાસે 32 રૂપિયા હતા. કેટલા હતા? 32. તો રોનકે મને 18 રૂપિયા આપ્યા, તો મારી પાસે કેટલા રૂપિયા થશે? 50. વેરી ગુડ. હવે મારી પાસે 11 રૂપિયા હતા. કેટલા હતા? 11. તો રોનકે મને 22 રૂપિયા આપ્યા, તો મારી પાસે કેટલા રૂપિયા થાય? 33. વેરી ગુડ.
મારી પાસે 52 રૂપિયા હતા. કેટલા હતા? 52. તેમાંથી 52 રૂપિયા હતા ને, તેમાંથી મેં 12 રૂપિયા છે ને રોનકને આપી દીધા. તો મારી પાસે કેટલા રૂપિયા રહે? દાખલો કરો તો કરી શકે દીકરા. મારી પાસે 52 રૂપિયા હતા, એમાંથી મેં 12 રૂપિયા આપી દીધા. વેરી ગુડ. ચલો હવે મારી પાસે 42 રૂપિયા હતા. 42 રૂપિયા હતા ને, એમાંથી મેં રોનકને 22 રૂપિયા આપી દીધા. તો મારી પાસે કેટલા રૂપિયા રહે? વેરી ગુડ. હવે સાંભળજો. મારી પાસે 60 રૂપિયા હતા, એમાંથી મેં હિતને 30 રૂપિયા આપી દીધા. 60 હતા એમાંથી 30 રૂપિયા આપી દીધા. તો હિતે મને પાછા 10 રૂપિયા આપ્યા. તો મારી પાસે કેટલા રૂપિયા થશે? જો જે કોઈ બોલે. મારી પાસે 60 રૂપિયા હતા, એમાંથી હિતને મેં 30 રૂપિયા આપી દીધા. તો હિતે મને પાછા 10 રૂપિયા આપી દીધા. તો મારી પાસે કેટલા રૂપિયા થાય? હા સરસ, 40 સાચું છે. કેટલા રૂપિયા થાય? 40. વેરી ગુડ. ભાઈ હવે તમારો વારો. ચલો મારી પાસે 42 રૂપિયા હતા, રમેશે મને 18 રૂપિયા આપ્યા. તો મારી પાસે કેટલા રૂપિયા થશે? વેરી ગુડ. મારી પાસે 33 રૂપિયા હતા અને રમેશે મને 11 રૂપિયા આપ્યા. તો મારી પાસે કેટલા રૂપિયા થાય? 33 રૂપિયા હતા અને રમેશે મને 11 રૂપિયા આપ્યા. વેરી ગુડ. હવે મારી પાસે 62 રૂપિયા હતા, તેમાંથી 26 રૂપિયા મેં રમેશને આપી દીધા. તો મારી પાસે કેટલા રૂપિયા રહે? 62 હતા, 26 મેં આપી દીધા. વેરી ગુડ. ચલો મારી પાસે 52 રૂપિયા હતા, તેમાંથી 12 રૂપિયા મેં રમેશને આપ્યા. તો મારી પાસે કેટલા રૂપિયા રહે? 40. વાહ, વેરી ગુડ. હવે મારી પાસે 40 રૂપિયા હતા. કેટલા હતા? 40. એમાંથી મેં સોમનાથને 20 રૂપિયા આપી દીધા. 40 હતા એમાંથી 20 આપી દીધા. સોમનાથે મને પાછા 10 આપ્યા. તો કેટલા રૂપિયા થશે? 30. વેરી ગુડ. વેરી ગુડ. મારી પાસે 22 રૂપિયા હતા, દેવિકે મને 11 રૂપિયા આપ્યા. તો મારી પાસે કેટલા રૂપિયા થશે? બાવીસ રૂપિયા હતા, એમાંથી દેવિકે મને 11 રૂપિયા આપ્યા. તો મારી પાસે કેટલા રૂપિયા થાય?
22 હતા, એમાં 11 આપ્યા. 33. વેરી ગુડ. હવે મારી પાસે 72 રૂપિયા હતા, તેમાંથી 26 રૂપિયા મેં દૈવિકને આપી દીધા, તો મારી પાસે કેટલા રૂપિયા રહે? તો મેં તમને બધાને પેપર આપ્યું છે ને, એમાં ખાના વાળો છે, ત્રીજો પ્રશ્ન છે સંખ્યા લખવી. દેખાય છે બધાને? એમાં હું જે સંખ્યા બોલું ને એ સંખ્યા તમારે લખવાની છે, પણ એકબીજાને જોવા ના દેતા. ઓકે, ચલો એમાં લખો પહેલા ખાનામાં 19. લખાઈ ગઈ? ચલો પછી લખો 44. લખાઈ ગઈ? પછી લખો 80. ચલો પછી લખો 152. લખાઈ ગયું? લખાઈ ગયું ધ્રુવ? ચલો પછી લખો 109. લખાઈ ગયું બધાને? ક્યાં લાવો, મને ચેક કરવા આપો ફટાફટ. વેરી ગુડ. સરસ. વેરી ગુડ. સરસ. લાવો ધ્રુવ. દીકરા 125 નહીં 152. વેરી ગુડ. ચલો હવે એમાં આપણે તમને બધા પાસે મેં પેપર આપ્યું છે, બધા પાસે પેપર છે ને, એમાં એક બોક્સ દોરેલું છે. બધા પાસે બોક્સ દોરેલું છે, એ તમારે વાંચવાનું છે અને એના આધારે નીચેના પ્રશ્નો છે એની બાજુમાં મેં ખાના બનાવેલા છે, એમાં તમારે જવાબ લખવાનો છે. એટલે બોક્સ સરસ રીતના વાંચી લેજો અને પછી એના જવાબ નીચે આપવાના છે. ચલો સ્ટાર્ટ. વાંચી લ્યો. કોઈને જવાબ જોવા દેશે નહીં. નવીન, તારામાં ધ્યાન આપ. બધા પ્રશ્નના જવાબ આપવાના છે. 5 પ્રશ્નો છે. નિરાતે પ્રશ્ન સમજી વિચારી પછી બોક્સમાંથી જવાબ ગોતવાના છે. કોષ્ટક બનાવ્યું છે ને એમાંથી. જેને થઈ ગયું હોય પાછળ પેજ ફેરવી નાખે એટલે એકબીજામાંથી જોવે નહીં. આગેલા લેખા છો ભાઈ? તો સરખું લખો ને, એમાં કઈ દેખાતું જ નથી. સરખાય છે કે ન ખાય?
ચલો ધ્રુવભાઈ થઈ ગયું. ચલો રેડી બધાને. ચલો લાવો મને ચેક કરો આપો. ક્રિકેટ જોશેફ છપ્પન 1 અને 4. વેરી ગુડ. લાવો ક્રિકેટ જોશેફ 56 1 અને 4. વેરી ગુડ. પેપર જ લાવો ખાલી દીકરા. 1 4. વેરી ગુડ. લાવો ધ્રુવ. ક્રિકેટ જોશેફ કેટલા રન કર્યા? 56. આ શું લખ્યું? 1 અને 4. વેરી ગુડ. ક્રિકેટ જોશેફ 56 1 અને 4. સરસ. લાવો નવીન બાકી છે દીકરા. ક્રિકેટ જોશેફ 56 1 અને 4. સરસ. વેરી ગુડ. બધાએ સરસ લખ્યા.